તે બહુ જ ઉપયોગ હતો. દરરોજ કોક ને કોક પ્રાણીઓનો શિકાર કરતો અને મારી નાખતો. જંગલના સૌ પ્રાણીઓ આનાથી બહુ ડરતા. જંગલના પ્રાણીઓએ આ માટે સભા કરી. બધા પ્રાણીઓએ નક્કી કર્યું દરરોજ એક પ્રાણી સિંહને માટે મોકલવું, જેથી સિંહ કોઈ બીજા પ્રાણીનો શિકાર ના કરે. પ્રાણીઓના પ્રતિનિધિ સિંહ પાસે ગયા અને આ વાત કરી. સિંહ રાજાએ વાત મંજૂર રાખી. એક દિવસ સિંહના ભોજન માટે જવામાં એક સસલાનો વારો આવ્યો. મરવાની ઈચ્છા તો કોને હોય, એને પણ એવી કોઈ ઈચ્છા નહોતી. તે સિંહ કરતા ખૂબ નાનો હતો. સિંહને લડાઈમાં મારી શકે તેમ ન હતો. એને ખૂબ વિચાર કર્યો અને તેને ઉપાય જડી ગયો. તે તો રાજી થઈ ગયો. તે સિંહ પાસે જવા ઉપડ્યો, પરંતુ એ નક્કી કર્યા સમય પ્રમાણે મોડો ગયો. સિંહ રાજા તો ગુસ્સે થઈ ગયો. સિંહે ત્રાણ પાડી, સસલા, એલા સસલા, કેમ મોડો આવ્યો? મને ક્યારની ભૂખ લાગી છે. આ સાંભળી સસલો કહે, મહારાજ, મહારાજ, હું તો ઘેરથી વહેલો નીકળ્યો હતો. રસ્તામાં મને બીજો સિંહ રાજા મળ્યો હતો. બીજા સિંહની વાત સાંભળી સિંહ રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા અને ત્રાણ પાડીને કહ્યું, સિંહ રાજા તો હું છું. પછી સસલાએ આખી વાત ટૂંકમાં કહી. મહારાજ, રસ્તામાં એક બીજો સિંહ મળ્યો હતો. એ પોતાને રાજા કહેતો હતો. એ તમને ગાળો આપતો હતો. એની પાસેથી માંડ માંડ છટકીને આવ્યો છું. આ સાંભળી સિંહ ગુસ્સે થઈને બોલ્યો, મને ગાળો બોલતો હતો? ચાલ, મને પાસે લઈ જા. સસલું સિંહને લઈને ચાલ્યું. આગળ સસલું અને પાછળ સિંહ. સસલો વનરાજાને એક કૂવા પાસે લઈ આવ્યો. મહારાજ, એ સિંહ તમને જોઈને આ કૂવામાં સંતાઈ ગયો લાગે છે. એટલે સિંહ કૂવા પાસે ગયો. કૂવામાં ડોક્યું કર્યું એટલે એને પાણીમાં એનું મોઢું દેખાયું. એ બતાવી સસલું કહે, જુઓ મહારાજ, જુઓ, એ રહ્યો. કૂવામાં ડોક્યું કર્યું. મહારાજ, મહારાજ, કૂવો તો ઊંડો હતો, તેથી તેઓ પડઘો કર્યો. પડઘો એટલે શું તમને ખબર છે મિત્રો? આપણે જે બોલીએ એ ફરી સંભળાય એને પડઘો કહેવાય. પડઘાનો અવાજ સાંભળી સસલું કહે, મહારાજ, મહારાજ, તમને પાછો જવાબ આપે છે. આ સાંભળી સિંહે સસલું કહે, મહારાજ, મહારાજ, એ બહાર નહીં આવે. એમ કરો, તમે પણ અંદર જાઓ અને શિક્ષા કરો. એટલે સિંહે કીધું, હા હા, એમ જ કરવું પડશે. મારે એમ જ કરવું પડશે. અને સિંહે કૂવામાં કૂદકો માર્યો. પાણીમાં બહુ ફાંફા માર્યા, પણ બીજો સિંહ ન જડ્યો. અંદર રહી સસલાને પૂછ્યું, સસલા, સસલા, ઓ સસલા, એ પાજી તો અહીં નથી. એટલે હસતા હસતા સસલો કહે, એ પેલા પણ નહોતો. પાણીમાં તમારો જ ચહેરો દેખાતો હતો. આ સાંભળી સિંહ ખૂબ ગુસ્સે થઈ ગયો. સસલા, તે મને ઉલ્લુ બનાવ્યો, પણ સિંહ બિચારો કરે શું? અને સસલો તો ચાલ્યો ગયો. ક્યાં ખબર છે? આ શુભ સમાચાર બીજા પ્રાણીઓને આપવા. જોયું ને દોસ્તો, સસલાએ સિંહને